તમે ઉપલાય નહીં બદલાવતા, નીચલાય નહીં બદલાવતા અને પગલાય નહીં બદલાવતા. કમ્પ્લેન કરે છે મારી કમ્પ્લેન. સ્નેહ મિલન જૂની બેનપણીઓ મળશું. ઘોડાની પૂછડી જો. તે જાન બધાને ખબર છે હું તને કેટલો ટાઈમ પૂછું. બધાને શું ખબર હોય? મને ખબર હોય. મારા ઘરે એવું આતંકવાદી જો. આજ તું હવારથી વધારે બોલતો. તો મજાક મસ્તી અમારે થાય. તમને હું વાંધો છે એમાં જાય તો બહુ ખુશ થયો. મારવું પડશે ભાઈ. જોરદાર દુખે છે. હિરાવી બનાવે છે બાજરાના રોટલા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. આ ધીરવ કેવું પહેર્યું જો તો આમ દૂર જાય તો પહેર્યું જ તો આપણે ફરવા ક્યારે જઈએ પહેર્યું તો પહેર્યું જ તો ને. પણ ઓકે. દેખાય નહીં હોય એમાં. આ છે ને ઉકલા બદલે એવા કરે નીચે ઈનું. એ તો એવું જોઈએ નહીં તો. તમે ઉપલાય નહીં બદલાવતા, નીચલાય નહીં બદલાવતા અને પગલાય નહીં બદલાવતા. કાંઈ બદલાવતા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આજે વ્હાઈટમાં છે કારણ કે આજે અત્યારે જાય છે પાણી ટોળમાં. પાણી ટૂરમાં જાય છે એટલે સો અને આજે હું ધીરાવી ઢોસા ખાવા જઈશું. ઓકે, સન્ડે ફંડે ફન ડે. નાનું છે પાણીયાનું. અને હા મમ્મીને પાણી ડોળમાં જાય છે હા. પાણીયાના જ છે. અને પાછું સુરતમાં હું થવાનું મમ્મીને સ્નેહ મિલન જૂની બેનપણીઓ મળશું. આજે સુરત વાળા બધું કાંઈ જે સિસ્ટમ કાઢી છે ને સખી મિલન, સખી મિલન. તો મમ્મી સખી મિલનમાં જવાની છે અમારે ચાલુ કરવું. સુરતમાં. તમે તો કાયમ ભેગા જ હોય. સખા મેરેજ મિલન. પછી તમે તો થાવ જ. મેરેજ પછી છોકરીઓ ના મળે છોકરીઓ નો મળે. એટલે એના માટે અમુક તો મેરેજ ત્યાં પછી મળ્યું જ નથી કોઈ દિવસ નહીં. તો બહુ મસ્તી મજા કરશો. પણ પાણી આમ રાખવાનું હતું મમ્મી, સુરતમાં નહીં. પાણીયામાં ઈ કે મળે નહીં બધું પાલટી પ્લોટ ને એવું અરે ભલે ના મળે પણ ઈ રિયલ મિલન ત્યાં કહેવાય કે ત્યાં તમે સુરત સ્કૂલમાં વધારે છે જાઓ. પબ્લિક. સુરત છોકરીઓ સુરત જ વધારે સાઈ કરતા એમ. મજા જ આવે સુરતમાં. તે આ તો હું ત્યાં રેખવું હોય તો વધારે અમદાવાદના મજા આવે. જાય છે, પણ ગામડાનું નક્કી નહીં. ગામડાનું તો દૂર પડે ને. અમદાવાદ વાળા જાય છે બધા ઘણા ખરા નામ આવ્યા. બરાબર, કાંઈ નહીં. ચાલો તો મળ્યા. હાલો, અમે હમણાં કલાકમાં પાછા. એવું છે? 12 વાગે પતી જાય. તો વાંધો નહીં. ચાલો તો એક્ટિવા લઈ જાઓ પપ્પા. હે? તો લઈ જાઓ ના ના નક્કી ન હોય. એક્ટિવા. એમનું નક્કી ના હોય. કોઈ બીજું મળશે ને બીજે ક્યાંક જતા રહેશે. એક્ટિવાને જ લઈ જતા. તો ગાડી લઈ જઈએ. વાંધો નહીં. અચ્છા, ગાડી લઈને જાઉં છું. હા, તો વાંધો નહીં. તમારો નાસ્તો તમે લઈ આવીશું ને ગમે જઈએ છીએ. ફોન કરજો મને. તમે આરો ડિમાન્ડમાં બધું બતાવતા આવીશું. કયો નાસ્તો? હર્ષિલનો? હર્ષિલ માટે. ત્યાં ફોન કરશું આપણે. અહીંયા જમવા આવ્યા છે તો આવશે. ઓકે, ડન. કેટલા વાગે જવાના? અમે તો હજી હાડા અમે હજી 11:30 જઈશું. હર્ષિલનું તો કેવું કે એ ડીગલોનું ત્યાં સંભાળે જ છે. એ બી જોઈએ કે જો યસ સનસ્ક્રીન બી યુકેમાં આવી રહ્યું છે એટલે કહી દેજો. બાકી જો સનસ્ક્રીન હજી ઓર્ડર ના કરી હોય તો વોટ્સઅપ પર 9429920043 પર મેસેજ કરજો. અને હા, ડે ક્રીમ નાઇટ ક્રીમની જેમ સનસ્ક્રીન દિવસમાં એકવાર નથી લગાવવાનું. સનસ્ક્રીન છે ને તમારે 2 થી 3 કલાકમાં એકવાર લગાવો. પાછું 2-3 કલાક થાય એટલે દર 2-3 કલાકે તમારે સનસ્ક્રીન લગાવવું પડશે. કારણ કે સનસ્ક્રીન લગાવો પછી પાછું શિલ્ડ એવું ને એવું ના રહે એટલે પાછું તમારે લગાવવું જ પડે. અને સનસ્ક્રીન લગાવશો ને એટલે આપણું જે કોમ્બો યુઝ કરતા હશો ને એનું રિઝલ્ટ તમે નહીં વિચાર્યું હોય એવું તમને મળશે. એનું તમે તો બીજું કોઈ બ્રાન્ડનું યુઝ કરતા હશો બટ અમને નથી ખબર કે સનસ્ક્રીન કેવું હોય. સારું બી હોય, અમે નથી કહેતા કે અમારું જ સારું છે બટ અમે જે બનાવ્યું હોય તો અમને ખબર હોય ને અમારે જો તમારે બીજું કોઈ બ્રાન્ડનું અત્યારે ફિનિશ થઈ ગયું હોય અથવા તો ના હોય તો અમારો ઓર્ડર કરી શકો છો. ઠીક છે, ચાલો ગાઈઝ હવે થોડું કામ પતાવીએ. તમને ખબર છે અમારા માટે કોઈ સન્ડે નથી આવતો. યસ, પણ એ છે કે જ્યારે બી અમારે સન્ડે જોતો હોય તો કોઈ પણ દિવસને સન્ડે બનાવી શકીએ એવી રીતનું છે. વાંધો નહીં, ચાલો કામ પર ડિપેન્ડ કર્યા તો મળીએ. બાકી થેન્ક યુ સો મચ ગાઈઝ, તમે લોકો સપોર્ટ કરો છો, લવ કરો છો. આપણા 3 લાખ સબસ્ક્રાઈબર્સ કરવાના છે. બોલી છો બક કરે છો, કમ્પ્લેન કરે છે મારી કમ્પ્લેન. કિધર ગઈ? હું બોલે જો આ ઘોડાની પૂછડી જો. તે જાન આમ પકા પડતો જો છે ને ગાઈઝ. જો તમે ખાલી અઝ્યુમ કરો, આમ રે ને. જો ખાલી તમે ઇમેજિન કરો. બોલ શું કહેતી હતી? શું ફરિયાદ કરે છે મારી? સન્ડે ફંડે એમ કે છે પણ એમ ટાઈમ નહીં આપતો બિલકુલ મને. કેવી રીતે ટાઈમ બિલકુલ બી આપીએ? નહીં, બિલકુલ બી નહીં. નહીં આપતો તને ટાઈમ? ના, બધાને ખબર છે હું તને કેટલો ટાઈમ પૂછું. બધાને શું ખબર હોય? મને ખબર હોય. ગાઈઝ થોડુંક મારી સાઈડ બોલજો. મારી સાઈડ નહીં, જે રિયલ હોય એ કહેજો. રિયલ એમને કેવી રીતે ખબર હોય? રિયલ તો ખબર જ હોય ને, બ્લોગ નહીં જોતા. સ્ટીલ બ્લોગમાં આપણે બધું કવર ના કરી શકતા હોય? બધું કવર કરીએ છીએ. જે ટાઈમ આપીએ તો કવર કરું છું. નહીં કરતો. આ ટાઈમ જ નહીં આપતો, કવર શું કરવાનું? જોઈ બોલી કે એને ખુદ મને સાચું બોલી, નહીં. કવર નહીં કરતો. ટાઈમ જ નહીં આપતો, શું કવર કરે? ગાઈઝ તમે લોકો પ્લીઝ મારી બહેનો બધી કમેન્ટ કરજો હોને. એટલે તું વાંચજે કમેન્ટ, જોજો શું કહે છે. બરાબર, એ જોઈએ. રિયાલિટી છે ને મને ખબર. રિયાલિટી ભલે ખબર હોય પણ એ લોકો બી જોવે છે. Reality અને મને કેટલા ખબર હોય. વર્ષોથી જોવે છે એટલે એમને
50-60% તો ખબર હોય ને, નહીં એટલું બી નહીં. નહીં જે ઘરમાં રહેતું હોય કારણ કે ને એને એ ખબર છે, હોય. કારણ કે એને ખબર છે કે બધા દીપ સાઈડ કવર કરવાના છે, નહીં. એટલે અત્યારથી છે ને કવર કરે છે. એવું બિલકુલ નથી. જે ઘરમાં રહેતું હોય ને એની રિયાલિટી ખબર હોય. એવું હા એટલે મને ખબર હતું એમાં કેટલો કેવું ટાઈમ આપે છે ને છે કેટલો કે હમણાં છે ને એ છેલ્લા 10 દિવસથી એક તો પ્રોડક્ટ બધી નવી નવી આવી રહી છે. સો એમાં એક તો બહુ બિઝી છું, કારણ કે એક પ્રોડક્ટ લાવવામાં છેલ્લા 5 થી 6 મહિનાથી એના ફોર્મ્યુલા પાછળ મહેનત ચાલતી હતી, અને હવે અત્યારે ફોર્મ્યુલા બધા રેડી થઈ ગયા છે, પ્રોડક્ટ બેસ્ટ બની ગઈ છે, ટેક્સચર ઓકે છે, બધું ઓકે છે, બટ હવે પેકેજિંગ પાછળ એને પ્રોડક્શન પાછળ મહેનત ચાલુ છે, એટલે એમાં એક બિઝી. પ્લસ સાથે સાથે અમારું જે નિકોલમાં જે સ્ટોર ઓપન થાય છે, ઓફિસ ઓપન થાય છે ડીગ્લોની, તો એક ઓફિશિયલી તો એના બી પાછળ ઘણું કામ ચાલુ છે. પપ્પાએ ઓલમોસ્ટ હેન્ડલ કરી લીધું છે, પણ સ્ટીલ મારે ત્યાં જવું પડે, બધું કરવું પડે, જોવું પડે, કારણ કે એક કેવી રીતે કરવાનું છે મને ખ્યાલ છે. સો એના માટે તો એમાં બી બિઝી બધું છે, એટલે આ બધું ચાલે છે. એટલા માટે કદાચ ટાઈમમાં થોડોક ટાઈમ ડીગ્લોને અપાઈ ગયો હોય. ઓકે, એવું નહીં. અને યાર જોડે જોડે પાછું મારું વિડીયોનું નહીં યાર, ખોટો મારું ઇન્સ્ટાગ્રામના વિડીયો તો વિચાર હવે છે ને હું નથી કરતો હમણાં, બ્રાન્ડ પ્રમોશન નથી કરતો, બટ અમુક અર્જન્ટ હોય ને જે કોન્ટેક્ટમાં સારા હોય ને તેના પછી મારે કેવું ટાઈમ કટિંગ કરી દેવું પડે, તો એમાં બી. અને બીજું યુટ્યુબના વ્લોગ કે જે અમારો એડિટર છે ને, તો એના પપ્પાનું તબિયત ખરાબ થઈ ગઈ છે, સો અત્યારે હોસ્પિટલાઇઝ છે, એટલે એના લીધે છે ને એડિટ બધું અમારા ઉપર આવ્યું છે, એટલે શું કરીએ, તો આવું બધું છે. તો એ તો હું કરું છું ને. તું કરે છે દિરાવી, તો? હા યસ, દિરાવી બ્લોગ એડિટ કરી દે છે, નથી તારા નથી કહેતો કે નથી કરતી. બતાવી દઉં છું. હા બસ એ છે, બરાબર. તો હું પણ તને કહું છું કે બીજા ટાઈમ નહીં આપતો. બીજા બધા અમારા કામ રહી જાય છે. હું ટાઈમ એટલે આપણા પર્સનલ ટાઈમની વાત નહીં કરતી, બીજા આપણા બધા કામ હોય ને હા. આના સિવાયના એ બધા કામ બી રહી જાય છે. હા બીજું કાંઈ, બીજું કાંઈ હોય તો અત્યારે કહી દે. બીજું પછી રહીશું. બધું એક સામટો ડોઝ આપીશ ને હા. તો ખોટું શું ખોટું કહેવાય? ઝીલી નહીં શકે એમ. હમ. ઘોડાની પૂંછડી. ઈ! ચાલો ચાલો આપણે હવે જય ખોડિયાર માતા. મારા ઘરે એવું આતંકવાદી, જો આતંકવાદી, તારી ગન ક્યાં છે? ઓકે નહીં, તારી જીભ જ તારી ગન છે. આજ તું હવારથી વધારે બોલતો. ઓકે ઓકે ઓકે, નહીં બોલતો. ધમકી આપે તું મને? ધમકી નહીં આપતી. આ તો તારા લક્ષણ તો મારામાં નાખે છે, એટલે બધું આ બધું તું કરે છે, જે તું મારા પર નાખે છે ને. અહીંયા આવી. શું લાવી? હર્ષિલા માટે નાસ્તો. હર્ષિલ માટે નાસ્તો લાવી. બે વાર તો એને ફોન કર્યો. આજ બપોરે મેં બી નાનખટાઈ યાદ કરી લેતે, હર્ષિલાએ બી યાદ કરી કે નાનખટાઈ તો લઈ લો. મેં મેં બપોરે જ કીધું તું કે મારે નાનખટાઈ લઈ એને કીધું ખાવા ગયો છે, શું કરવા ગયો ત્યાં? તો ખાઈ તો ખરા ને. એ મચ્છર કેમ રખડી દીધી મને કવડી હું ગયું. લોબાન નહીં કરતી ને 2 દિવસથી એટલે. હારું મચ્છર કવડી ગયું યાર. પણ મને મચ્છર કવડે ને હવે ત્યારે વરસાદમાં મને યાર એને નાક ત્યાં સુધી મને થાય નહીં. જરીક માટે અને એમાંય બચી ગયા અમે વરસાદમાં. કેવી રીતે વરસાદ કેટલો વરસાદ આવ્યો. છે મને એમ કે સ્લીપ ખતમ બચી ગઈ, પછી તો ગાડી બહુ ધીમી ચલાવે ને પછી તો કઈ શું કહેતો હતો કે મને મચ્છર કવડે ને, એટલે જે મચ્છર કડી ગયું હોય ને એને જ્યાં સુધી આમ ના કરી નાખું ને ત્યાં સુધી મને ચેન ના પડે, ઊંઘ જ ના આવે, એટલે એને એનું મારી નતું. એટલે એક મને એને કવડી ગયું છે, એને હું જીવતું તો નહીં જ મૂકું. હું લાવી ખબર? શું લાવ્યું? બ્રેડ બટર જામ સ્લાઈસ. તો ખાઈ લે ને કે ઓગળી જાય. જોયું જોયું કેવી ચીટલા ખાને જોયું જો શાંત રાખ, જો ગાઈસ, જો ઓય તારી આ જેટલી સીધી દેખાય છે ને ગાઈસ એ 10 ગણી ઊંધી છે. હું તો ઊંધી લોકોને દેખાવું જ છું, પણ તું વધારે સીધો દેખાય. તો તું જેટલો સીધો છે ને એટલો તું છે નહીં. તું જલેબી જેવો સીધો છે. આમ આમ આમ. આજ સવારે જ મેં કીધું તું ને જોડે રહેતું હોય ને એને ખબર હોય. આજના વ્લોગમાં બંનેના ટ્રુથ બહાર આવે છે. આવ્યું જ નહીં કા? તારું જ આવ્યું જ નહીં કા? અને તારું તો જો અત્યારે બોલી જલેબી જેવું એટલું જ બહાર આવે. તારું બીજી બધું નહીં આવે. ના ગાઈસ જો જે રિયલ છે ને એ તમારી સામે છે. આ તો મજાક મસ્તી અમારે થયા મંદિર આવી. હું લેવી કેવું છે? બુંદી મીઠી બુંદી. કોને આટું? મારી એને ગાંઠિયા. આ હે ને એટલી ગળું બધું ખાય છે ને ઘરમાં. આટલું અમારા ઘરમાં જિંદગીમાં વર્ષોમાં નહીં આવ્યું એટલું. આ અત્યારે 2 વર્ષમાં ખાઈ ગઈ હશે. તો બધા ખાય જ છે. પછી કોણ ખાય છે કે? તો પપ્પા બી ખાય છે. પપ્પા ગુંદી ખાય છે એમ? એ ખાય પછી ચોકલેટ સ્ટિક બી ખાય છે. મેડમ તમારી સ્કિન એટલી ક્લીન કેમ છે? મેં અત્યારે ડીગલો તું બોલે છે ને તમારું ધ્યાન તારી સ્કિન પર જ જાય છે. એવું છે. ડીગલો ઉસકા કમાલ જો આમ જો ઊભી રહે, આમ જો આ ઓલી બાજુ જો, ઘર में જો આ કેટલી શાઇન મારે છે. જો છે ને શાઇન એટલે મારે છે કારણ કે ડેઈલી ફેસ સોપ યુઝ કરે છે, બહાર જાય ત્યારે સનસ્ક્રીન લગાવે છે, પ્લસ મોઢે બાંધે છે. એટલી સ્કિન કેર કરે અને હવે છે. તમે ખાવામાં બી એમ
ચાલુ કરી દીધું છે. મારી બી પડી સ્કિન ગયું છે. આવી જ શાઇન કરે, આનાથી 10 ગણી વધારે શાઇન કરે, કારણ કે મારી સ્કિન આના કરતાં વધારે સારી છે. હા, તો હું આટલી બધી આના જેવી કેર નહીં કરતો એટલા માટે. બરાબર ને ગાઈસ? આજે મને ખબર નહીં કેમ કે હું ખુદના પગે સવારથી કુહાડી મારું જેવું લાગે છે મને. એટલે આજે રાતે મારું આવી બનશે, ખબર નહીં શું થશે આજે, પણ વાંધો નહીં, રિસ્ક લેવું પડે. મજાક કરું તું દિવાળી મારી કિટકેટ ખાઈ ગયો? ના ભાઈ ના. સાચું બોલ. વાળમાં. ઓલી વાઈટ ઓલી થોડી તારી હતી, બરાબર. White. તને આપી કોણે? ફ્રીજમાં હતી. એમ નહીં એટલે તે ઉપર કોથળીમાંથી લીધી કે નીચેથી લીધી? નીચેથી લીધી. તો વાંધો નહીં. ચલો ગાઈઝ, કપડાં બદલાઈ ગયા ને મારા. અરે યાર શું કરું યાર, કે એ દિવસ અડધો બ્લોગ શૂટ થયેલો અને પછી તમને ખબર છે કે અમારા ડીગ્લોની ઓફિસનું કામ ચાલુ છે, બીજા બધા નવી નવી પ્રોડક્ટ આવે છે એનું કામ ચાલુ છે, એટલે બહુ બધા બિઝી છીએ, એટલે બ્લોગ શૂટ નથી થતો. ધીરે બી એના કામમાં બિઝી છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારે જવાનું હતું ને બહુ દુઃખ થયું મને. હા, એ શું થયું એ તમને કહું. એક માણસ ખુશ થયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કોણ? કૃષ્ણ. એ ખબર નહીં કેમ ખુશ થાય છે. તમને શું વાંધો છે એમાં જાય તો? બહુ ખુશ થયો હું. હું તમને ગાઈસ કહું કે શું હતું એમાં. શું હતું કે સખી મિલન થાય છે ને, સખી મિલન, કે જે છોકરીઓના લગ્ન થઈ ગયા હોય, સાસરે હોય, એ બધા મળે છે. તો એ મમ્મીનું હતું સુરતમાં, પાણિયા ગામનું, એટલે મમ્મી જોવાની હતી, બટ રીઝન આવી ગયું છે જેના લીધે એ કેન્સલ થયું છે. તો પપ્પા એટલે ખુશ થાય છે. તો આ સખીઓ મળે તો તમને વાંધો શું છે? તમે લોકો ગલ્લે નહીં મળતા? પોતે તો કાયમ શક્યું ક્યાં? ભેગા થાય. ઈ પણ એટલા કેવી રીતે મળે? અત્યાર સુધી ક્યાં ગઈ હતી શક્યું? કેવી રીતે મળે એમ કહો તો. 30 વર્ષ થયા, 29 વર્ષ. પણ આ હા. કાંઈ હવે શક્યું યાદ નહીં. જો જાગ્યા ત્યારથી સવાર એવું જ હોય. મળ્યા તો મળે છે ને, એ સારું. તો તમે લોકો નથી મળતા? અમારે સખા મંડળ કરવા. સખા મંડળ દર દિવાળીએ મળો. દર દિવાળી ગામડે નહીં મળતા સખાઓ? તે ત્યારે તો બધા બહુ સારી સારી વાતો કરતા હોય, અમે ક્રિકેટ આમ રમતા ને તેમ રમતા ને. અને જ્યારે મમ્મીને લોકો એ બધા નાનપણના હોય, એ લોકો મળે, તેમાં શું વાંધો? શું કેવું મમ્મી દેડી જાય ત્યારે કેટલું બેઠા હોય બહાર? દેયડી એમ નહીં, દિવાળીએ હું કોણ ફરવા જાઉં તો કે નહીં, દેયડી જ જવાનું. હા. તો કેમ ભેગું થાવું ભાઈબંધોને? તો તો જાવું. પછી તો આ લોકો વર્ષો પછી 30 મળે. વર્ષે રાખ્યું તોય એને હું તો કહું તમારે સખી મિલન છે ને, આ સુરત વાળાઓ થેન્ક યુ સો મચ. દર વર્ષે આવું કરવું જોઈએ. ઈ કે ગામમાં મને હું દે કે તમે નહીં કરો સખી મિલન? નહીં કરવાનું? ઓકે, એ નવા સખી છે ને એટલે. હજી નાના નાના શક્યું, નાની નાની શક્યું હજી ન કરે. બનાવ્યું હોય ને, મોટી મોટી સખાઓ થઈ જાય ને, મોટા મોટા 30 બધી વર્ષ ફઈ ને થઈ બધા. ગયા હોય ને લગન, હા. 35, 40 વર્ષ, એ બધા છે. ના ના, બધા મોટા તારી ઉંમરના જ હોય બધા તો. બધું હોય. તો દોડી તમારી પાછળ. પોતાની છે. તું જોજે કમરમાં એક તો નથી હરખું, આજ કા બીજા આવી જાય. કેવી ઊભી થઈ ગઈ. વયાનું હોય છે મીડિયા. ઈ તો બાબુનું જબરું હતું. બાબુને ખબર હતી ખોટી છે તોય બીતા હતા, ખબર છે? આ તો ખોટી એ મુકતા આવી ગયું. ચલો વાગ્યો છે એક, ઘરે આવ્યો, લંગડો ચાલુ છું. રીઝન કે હે ને, મારે ખબર નહીં નસ ચડી ગઈ કે શું થયું છે. આ પગ છે ને, જો આ સાઈડ બહુ દુખે છે. એ જણો પછીનો પગ દુખે છે તો ચલાવતું નહીં એવું થાય છે અત્યારે. ઘરે શું જમવાનું બન્યું છે જોઈ લઈએ. બોલ મમ્મી, શું કહેતી હતી? ના પાપડ થોડું કે ઘઉં ના પોતાના એમ. ઘઉં ના તો નહીં શેક. હા તો વાંધો તો ભાઈ કરી નાખ. તો તને જે કરી નાખ. આજે રોટલી નથી, આજે છે દાળ ભાત, બટેકાનું શાક. બટેકાનું શાક છે ને, અને દિવાળી બનાવે છે ગબગોટા. ગોટા. શું મંગાવ્યું? ગોટા. શું મંગાવ્યું એને? મને નહીં ખબર. તો શું છે એ? મારા દીકરીનું હોય. છે કે ઓલું? હા, ઓટો કેળો છે એ ને. શું છે? હાલો એક જ ઇયરિંગ આવી હતા. એક જ આવી? બે કાનની એક જ આવી? એમ એક જ કાનની આવી? એમ નહીં. અરે એક પેર હવે. છે તો એમ બોલ ને, દેખાડ તો. યે. આવી તું ક્યારે તારી આટું છે? ક્યારે પહેરી તું આને? ગમે ત્યારે જીન્સ પર. જોવો તો કઈ જોવો તો. છોકરી દે શું કરવાનું મારે બોલો હવે એમાં? તમે જ કહો હવે એમાં શું શું થાય? કરવાનું મારે હવે? અરે મને ઓલું હે, મને ઓલી ગન છે, મને ફેરવા દે ને, પગમાં હારું નસ ચડી ગઈ, ઉતરતી જ નહીં. મારવું પડશે ભાઈ, જોરદાર દુખે છે. આ પાર્ટ છે ને, ખબર નહીં શું થયું છે અહીંયા. રાતે ઊંઘ જ નથી આવતી.
ચાલો ગુડ ઇવનિંગ. અને અત્યારે રસોઈની પ્રિપરેશન ચાલુ છે અને દિરાવી બનાવે છે બાજરાના રોટલા. મસ્ત શીખી ગઈ તો આવડી ગયા. 2 રોટલા બનાવ્યા. જો અત્યારે જો તમે બે અહીંયા ને જ બટાકા કરે છે અત્યારે. ઠક 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 ઠક. એમને આ બે અહીંયા ને જ કર્યા. મસ્ત રોટલા બનાવે છે. મને શાક સરસ. આખું અને આ શાક બનાવ્યું છે સરગવાનું શાક. હજી રસો તો ચાલો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહ્યા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. બાય.